નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રી એક્ઝામ સાથે ફરી એકવાર ક્યાંથી જોવું ધોરણ 3 પ્રથમ સત્ર ગણિત. આપણે એકમ કસોટી તથા સ્વાધ્યાયમાં પૂછાતા કેટલાક પ્રશ્નોનું અહીંયા દ્રઢીકરણ અને પુનરાવર્તન કરીશું. જોઈશું કે એના જવાબ કઈ રીતે અપાય. અહીંયા આપણે ટેસ્ટ શરૂ કરીએ છીએ. આપેલ ચિત્ર ને ક્યાંથી જોવાથી આ મુજબ દેખાય છે. પાઠ્યપુસ્તકમાં પણ આ ચિત્ર આપેલું છે. આ એક કારનું ચિત્ર છે અને તેને ઉપરથી જોવાથી આવું દેખાશે. આગળના પ્રશ્ન તરફ જઈએ. આ કારનું ચિત્ર કઈ બાજુએથી જોવાથી તમને આવું દેખાશે? તો તરત તમે જવાબ આપશો, બાજુએથી જોવાથી આવું દેખાશે. આગળ વધીએ. આ એક ટેબલનું ચિત્ર આપેલું છે. તેને કઈ જગ્યાએથી જોવાથી આવું દેખાશે? તો સરળ છે, ઉપરથી જોવાથી આવું દેખાશે. આગળ વધીએ. આપેલ ટેબલનું ચિત્ર ક્યાંથી જોવાથી આવું દેખાશે? ટેબલની લંબાઈ મુજબ જોઈએ તો એ સામેથી જોવાથી આવું દેખાશે. આગળ વધીએ. આ દાદરાનું ચિત્ર આપેલું છે. ઘરના પગથિયા હોય, દાદરો હોય, એના માટેના આવું ચિત્ર દેખાય છે. તો આ સીડીનું ચિત્ર કઈ બાજુએથી જોવાથી આવું દેખાશે? તો બાજુએથી આપણે જોઈએ તો આવું દેખાશે. દાદરો આપેલો છે. દાદરો ઉપરથી કે નીચેથી, સામેથી કે બાજુએથી જોતા આવો દેખાશે. તો ઉપરથી આપણને જોતા આવો દાદરો અથવા સીડી દેખાશે. આગળ વધીએ. આ એક બસનું ચિત્ર આપેલું છે અને બસ આવી કઈ બાજુથી જોઈએ તો દેખાય છે? તો તરત તમે જવાબ આપશો કે બાજુએથી જોતા આવું દેખાય છે. આ એક ખુરશીનું ચિત્ર આપેલું છે. ખુરશી કઈ જગ્યાએથી જોતા આપણને આવી દેખાશે? તો ખુરશી પરથી જોતા નહીં આવી દેખાય, બાજુએથી જોતા આવી દેખાશે. આગળ વધીએ. આ એક કારનું ચિત્ર આપેલું છે અને એકમ કસોટીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ કાર કઈ બાજુએથી જોતા આપણને આવી દેખાશે? તો કે પાછળથી જોતા આવી દેખાશે. આ એક ખુરશી છે અને લગ્ન મંડપમાં પણ જોવા મળે છે. અને આ ખુરશી કઈ બાજુથી જોતા આપણને આવી દેખાશે? તો ખુરશીને સામેથી જોતા આવી દેખાશે. આ ટેડી બિયર વાંદરું છે. વાંદરાને કઈ બાજુથી જોતા વાંદરો આપણને આવો દેખાશે? તો સરળ જવાબ છે, વાંદરાને સામેથી જોઈએ તો આપણને વાંદરો આવો દેખાશે. આ કરોળિયો, અંગ્રેજીમાં તેને સ્પાઈડરમેન કહીએ છીએ, અને કઈ જગ્યાએથી જોતા આપણને આ મુજબ દેખાશે? તો તેને ઉપરથી જોતા આપણને આ મુજબ દેખાશે. અહીં આપણને એક ઘોડાનું ચિત્ર આપેલું છે. ઘોડો કઈ જગ્યાએથી જોતા આપણને આવો દેખાશે? તો કે ઉપરથી જોતા પણ આવો નહીં દેખાય, બાજુએથી જોતા આવો દેખાશે. અહીંયા કારનું ચિત્ર આપેલું છે. કારને કઈ જગ્યાએથી જોઈએ તો આપણને આ મુજબ દેખાશે? તો નીચેથી જોતા પણ કાર આવી દેખાશે નહીં, સામેથી જોતા પણ આવી દેખાશે નહીં, બાજુએથી જોતા પણ દેખાશે નહીં. તો ઉપરથી જોતા આપણને આવી કાર દેખાશે. આગળ વધીએ. આ એક કારનું ચિત્ર છે. કારને ઉપરથી જોતા આવી દેખાશે? ના. બાજુએથી જોતા? હા. તો બાજુએથી જોતા ઉપર ટીક કરી અને આગળ વધીએ. અરે વાહ, સરસ. હવે આ પણ કારનું ચિત્ર છે અને કઈ જગ્યાએથી જોતા આપણને કાર આવી દેખાશે? તો સામેથી જોતા આપણને કાર આવી દેખાશે. બિલાડી બારીમાંથી બાળકો બેઠેલા જુએ છે. તો બિલાડીને બાળકો જુએ છે તો એ કઈ જ રીતે એને દેખાશે? તો ઉપરથી જોતા બાળકો આવા દેખાશે. આ એક પેન્સિલનું ચિત્ર છે. પેન્સિલને કઈ જગ્યાએથી જોતા પેન્સિલ આપણને આવી દેખાશે? તો તમે સરળ અને ઝડપથી જવાબ આપશો કે પેન્સિલ ઉપરથી જોતા આપણને આવી દેખાય છે. આ પ્લેનનું ચિત્ર છે. પ્લેનને કઈ જગ્યાએથી જોતા આપણને આવું દેખાય છે? જો એના વ્હીલ નીચેથી કાઢતો હોત તો આપણને ખ્યાલ આવી જાત કે પ્લેન નીચેથી. અહીંયા પ્લેન આપણને ઉપરથી આવું દેખાય
છે. આ એક સમડીનું ચિત્ર છે. એને કઈ જગ્યાએથી જોતા તો આપણને ખ્યાલ આવશે કે નીચે એના પગ દેખાય છે, એટલે આપણે નીચેથી જોતા આપણને આ રીતનું દેખાશે. લખત ખોદ ને કઈ જગ્યાએથી જોતા આપણને આવો દેખાશે, તો તેને બાજુએથી જોતા તે આ મુજબનું દેખાશે. ગ્લાસનું ચિત્ર છે. ગ્લાસને બાજુએથી જોતા આપણને આ મુજબ દેખાશે. અહીં એક ઈંટનું ચિત્ર આપેલું છે અને ઈંટમાં નામ લખેલું હોય એ જગ્યાને આપણે જોઈએ તો એ ઉપરથી જોતા આપણને આ રીતનું દેખાશે. પેન્સિલ ઉપરથી જોતા આ રીતે દેખાશે. બસ બાજુએથી જોતા આ રીતે દેખાશે. ખુરશી બાજુએથી જોતા આ રીતે દેખાશે. હવે અહીંયા આપણને નવો પ્રશ્ન અને નવો પ્રકાર આવી ગયો છે. નીચે આપેલો આકાર જો સીધી લીટીમાં હોય તો હા અને ન હોય તો ના. અહીં આપણને આ સીધી લીટીમાં જોવા મળતો નથી એટલે આપણે ના આપશું. આ આકારમાં આપણને એક પણ વળાંકવાળી લીટી જોવા મળતી નથી. તમામ લીટીઓ સીધી જોવા મળે છે એટલે આપણે હા આપશું. અહીં આપણને અંગ્રેજી અક્ષર ઝેડ આપવામાં આવ્યો છે અને તમામ લીટી સીધી લીટીમાં છે એટલે હા આપીશું. અહીંયા ગુજરાતી મૂળાક્ષર ખ આપવામાં આવ્યો છે અને તમામ લીટી એની સીધી આપવામાં આવે છે એટલે હા આપીશું. અહીંયા અંગ્રેજી મૂળાક્ષર એસ અને ગુજરાતીમાં ડ, એમાં તમામ લીટી વળાંકવાળી છે એટલે ના આપીશું. હવે નવો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે. એકમ કસોટીમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે અને પાઠ્યપુસ્તકમાં પણ આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. આપેલ ટપકાઓને જોડી અને ચોરસ અથવા લંબચોરસ બનાવવાનો છે. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપવામાં આવેલા છે. એમાં 2 નંબરનો ઓપ્શન છે એ ચોરસ બનાવે છે અને આપણે સબમિટ કરશું. તમારે દોરવાનું રહેશે. અહીં આપણે દોરતા નથી. હવે અહીંયા આપણને 1 નંબરનો ઓપ્શન છે એ ચોરસ બનાવે છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા 1 નંબરનો ઓપ્શન છે એ પણ ચોરસ બનાવે છે. હવે અહીંયા લંબચોરસ બનાવે છે તો એમાં 2 નંબરનો ઓપ્શન છે એ લંબચોરસ બનાવે છે. અને અહીંયા ત્રાંસા 2 લીટા જોડીએ એટલે આપણને 2 નંબરના ઓપ્શનથી જવાબ મળે છે. હવે પાઠ્યપુસ્તકમાં આપેલું એક અમીના અને ચિત્રકાર વિશેના વાર્તાલાપ ઉપરથી આ પ્રશ્નો થોડાક આપણને રજૂ કર્યા છે. અમીના એક દિવસ ખાલી જગ્યાને મળી તો ચિત્રકારને મળી. અમીના એક દિવસ ચિત્રકારને મળી. અમીના ચિત્ર બનાવવાના કેટલા રૂપિયા થશે? અમીનાને ચિત્ર બનાવવાના કેટલા રૂપિયા થશે? તો આપણને ખ્યાલ છે કે 200 રૂપિયા થશે એવી વાત થઈ. અમીના ચિત્ર બનાવવાના કેટલા રૂપિયા આપ્યા? જો એમણે 200 રૂપિયા ન આપ્યા, એમણે 100 રૂપિયા આપ્યા. ચિત્રકારે અમીનાને કેવું ચિત્ર બનાવીને આપ્યું? સુંદર, કદરૂપું, અડધું, સંપૂર્ણ. તો અડધું ચિત્ર બનાવીને આપ્યું હતું. ચિત્રકાર અમીનાનું ચિત્ર પૂર્ણ જોવા માટે શું મૂક્યું? કાગળ તો મૂકવાથી તો અડધું ચિત્ર પૂર્ણ દેખાશે નહીં. અરીસો મૂકવામાં આવ્યો. અમીનાએ ચિત્રકાર 200 રૂપિયા પૂરા જોવા માટે શું મૂક્યું? અમીનાએ ચિત્રકારને 200 રૂપિયા પૂરા જોવા માટે અરીસો મૂકવા કહ્યું. હવે આપેલા ચિત્રમાં તૂટક રેખાથી 2 ભાગ પડે છે કે નથી પડતો એ આપણે અહીંયા દર્શાવવાનો રહેશે. તો આપેલ ચિત્રમાં અરીસો મૂકી અને જોતા જો આપેલ અડધો ભાગ જેવો અડધો ભાગ દેખાશે તો આપણે 2 સરખા ભાગ પડે છે તેમ જણાવીશું. અહીંયા 2 સરખા ભાગ પડે છે. અહીંયા પણ 2 સરખા ભાગ પડે છે. આપેલ ચિત્રના 2 સરખા ભાગ પડશે નહીં. આપેલ ચિત્રના 2 સરખા ભાગ પડશે નહીં. આપેલ ચિત્રના 2 સરખા ભાગ પડશે.
આપેલ ચિત્રના બે સરખા ભાગ નથી પડતા. આપેલ ચિત્રના બે સરખા ભાગ પડે છે. આપેલ ચિત્રના બે સરખા ભાગ પડે છે. આપેલ ચિત્રના બે સરખા ભાગ નથી પડતા. આપેલ ચિત્રના બે સરખા ભાગ નથી પડતા. આપેલ ચિત્રના બે સરખા ભાગ પડે છે. 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 પડે છે. આપેલ ચિત્રના બે સરખા ભાગ નથી પડતા. આપેલ ચિત્રના બે સરખા ભાગ નથી પડતા. આપેલ ચિત્રના બે સરખા ભાગ પડે છે. આપેલ ચિત્રના બે સરખા ભાગ પડે છે, નથી પડતા, એ અહીં આપણે પૂરો કરીએ છીએ. અને હવે આપેલ અડધું ચિત્ર કયા આકારનું છે એના બાજુમાં આપેલા શબ્દ સાથે જોડકા જોડીશું. તો પહેલું છે એ તારલાનું છે, બીજું દીવડું, ત્રીજું પતંગિયું, ચોથું બિલાડી અને માછલી. આગળ વધીએ. આપેલ ચિત્રના અડધા ભાગને જોડતા પૂર્ણ ભાગમાં કયું ચિત્ર દેખાશે? તો પહેલું ચટ, બીજું પાંદડું, પાન, ટોપી, બલ્બ, ઘર. આગળ વધીએ. આપેલ મૂળાક્ષરોને અડધા કાપી અને પૂર્ણ મૂળાક્ષરો બનાવવા માટે આપણે બાજુમાં આપેલા મૂળાક્ષરોથી જોડીએ. બુક, કુક, ડોગ, ડાઈસ, બોક્સ. જોઈએ. સરસ. હવે અહીંયા આપેલા ચિત્રને પૂર્ણ ચિત્ર કરવા માટે આપણે આકાર લઈ અને એના પર ગોઠવીશું, એટલે પૂર્ણ આકાર બનશે. એક આકાર બની ગયો. બીજા આકાર માટે આપણે આ ગોઠવીશું. ત્રીજા આકારને ત્રિકોણ સ્વરૂપે બનાવશું. ચોથા આકારને વર્તુળ સ્વરૂપે બનાવશું અને પાંચમા આકારને બે ચોરસ સ્વરૂપમાં બનાવશું. અહીંયા આપણને અંગ્રેજી મૂળાક્ષરો અડધા આપેલા છે અને સામે એક પૂર્ણ મૂળાક્ષર આપેલા છે. તો એની જોડ બનાવીએ. ઈ, વાય, ડબલ્યુ, ઓ અને ટી. આગળ વધીએ. તો અહીંયા પોટ આપેલો છે, એમાંથી 4 ભાગમાંથી આપણે એક પોટ અહીંયા મૂકતા એ પોટ સંપૂર્ણ આપણને પૂર્ણ દેખાશે. તો અહીંયા આગળ વધીએ. આ નંબરનું ચિત્ર મૂકતા આપણને પોટ પૂર્ણ દેખાશે. અહીંયા પતંગિયુંનો અડધો ભાગ આ મૂકતા આપણને પતંગિયું પૂર્ણ દેખાશે. અહીંયા કાસબા માટે આપણે અડધો ભાગ મૂકતા પૂર્ણ કાસબો દેખાશે. અહીંયા આપણને રોબોટનો અડધો ભાગ મૂકતા આ રોબોટ પૂર્ણ દેખાશે. અહીંયા આપણે આ ટેસ્ટ પૂર્ણ કરી છે. અહીંયા કુલ 89 પ્રશ્નો આપેલા છે. જો આપને પણ આ ટેસ્ટ આપ્યો હોય તો ફ્રી એક્ઝામ પર લોગિન થઈ અને તમે પણ આ ટેસ્ટ આપી શકો છો. જો તમારેથી ન થઈ શકે તો તમારા શિક્ષક અથવા તમારા પ્રિન્સિપાલને આ નંબર પર કોન્ટેક્ટ કરવા કહેવું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ.